हेलो हेलो, तो मेरे अपनी वाइफ हाँ जी, जुलाई जुलाई 13, 1962 किसके लिए पूछने का है? और मेरा लड़का है ना, ओके, जुलाई 13, जुलाई 13, 1962 1962। बर्थ टाइम क्या है? बर्थ टाइम 8:30 निकला, 5:15 इन अर्ली मॉर्निंग, 5:15 इन द मॉर्निंग। बर्थ प्लेस क्या है? बिलीमोरा। બીલીમોરા। हाँ जी, बोलो। ગુજરાતીમાં વાત કરવી છે, રાઈટ? क्या बराबर? ઓકે, એક સેકન્ડ હોલ્ડ કરજો જ્યાં સુધી આપના દીકરાનું કેલ્ક્યુલેશન તૈયાર નથી થતું। એ વાંધો નહીં। જો સૌથી પહેલી વાત સાંભળી લો, જો આ દીકરાની કુંડળીમાં અગર જોવા જઈએ તો આપણે क्या? ભલે તમારો દીકરો છે, આ દીકરો તમે ગમે તેટલું સમજાવશો પણ પોતાની મરજીથી ચાલવા વાળો તમારો દીકરો રહેશે। क्या बराबर છે? એટલે એને કેવું છે કે તમે એની હામાં હા કરશો તો એ તમારા ઉપર ખુશ રહેશે અને તમે એની હામાં ના કરશો એટલે એની ખોપડી જશે। क्या મારે એવું જ કરવું પડવાનું છે? બીજી વાત જુઓ, સાંભળો, ના બરાબર છે યાર। ઘરમાં ગમે ત્યારે બહારથી આવશે અથવા ઘરમાં બેઠો હશે એમને ફ્રી તો પણ તમે બાપ તરીકે સલાહ આપશો એ એને નહીં ગમે પણ એને લોકોને સલાહ આપી ગમશે। યા બરાબર છે। કેવું? બીજી વાત, હાજી ગોયડ બોલો। હવે એને ધંધો કરવો છે, એમાં ધંધામાં કેવું રહેશે? એને જો આવતે મહિનેથી એ ચાલુ કરશે। ઓકે, એટલે અત્યારે એનો ધંધાનો સમય જે જઈ રહ્યો છે, યા જો આ સમય દરમિયાન એને ધંધો કરવો હોય હા, સો દેટ ઇઝ પ્રોપર ટાઈમ। અત્યારની મિનિટે કોઈ બિઝનેસની દ્રષ્ટિએ એક ટાઈમ કહેવાય તો પ્રોપર ટાઈમ તો બિઝનેસ એ ફાઇન કરી શકે। હા, એ કરવાનો જ છે અને તૈયારી જ છે લગભગ। વેરી ગુડ। અને જૂની ગાડી વેચવી છે એને, પણ એ લીઝ કરવા તૈયાર છે। થોડો એકાદ મહિના એકાદ વીક પછી કરશે। ઓકે, જો મારી વાત સાંભળી લો, અત્યારે એના જે એમ્બિશન થિંકિંગ છે એના પ્રમાણે એ આગળ 100% જવાનો છે। બરાબર છે। ધંધો એનો ફર્સ્ટ ક્લાસ દોડવાનો છે। હા હા, ત્રીજી વાત, એના નસીબમાં આવવાનો છે। જે અત્યારે જો જોવા જઈએ તો એ પોતે ગાડીઓ લેવા વેચવાનો એ બિઝનેસ કરી શકે, જૂની ગાડીઓ લેવા વેચવાનો બિઝનેસ કરી શકશે। ગાડી વેચવાનો જ છે, ગાડી વેચવાનો જ ધંધો કરવાનો છે। વેરી ગુડ। એ ટાઈપનો ધંધો અહીંયા લોખંડને ટાઈપનો ધંધો બતાવે છે। એ બોલવાને લગતો કોઈ પણ બિઝનેસ કરી શકે, પણ અત્યારે આ બધું કંઈ પણ બિઝનેસનો સમય બધો ફાઇન બતાવે છે, ગ્રહ ફાઇન બતાવે છે, છતાં પણ આપણા દીકરાનું મગજ તો કેવું છે કે હજી પણ અપ એન્ડ ડાઉન બહુ થાય છે। યા એટલે એના બે માઇન્ડ થાય છે, આમ કરું કે તેમ કરું, ફલાણું કરું કે ઢીકણું કરું। એકંદરે જોવા જઈએ તો બિઝનેસનો સમય પ્રોપર ચાલી રહ્યો છે। તમારો બિઝનેસ શરૂ કરાવવો હોય તો કરાવી શકો છો। સો દેટ ઇઝ વેરી ગુડ ટાઈમ ઇન શોર્ટ। અને એને કયું નંગ પહેરવાનો એ કઈ? જો સાંભળો, એને શનિ પહેરાવી દો, એને શનિ પહેરાવશો તો એનો ધંધો ઓર માર્વલસ થશે, કારણ કે લોખંડને લગતો ધંધો કરી રહ્યા છે। અચ્છા, બરાબર। એટલે શનિ એને વચ્ચેની મોટી આંગળીએ, જમણા હાથની આંગળીએ પહેરાવી દો। મોટી આંગળીમાં? હાજી, વચ્ચેની મોટી આંગળીમાં, જમણા હાથની? જમણા હાથની। આજે ક્યાંથી મળશે નંગ, ખબર પડે તમને? ઓકે જી, એ સ્ટોનની તપાસ કરવી પડે। એ તમે શો પૂરો થશે પછી મને પૂછશો તો હું સમજાવીશ તમને। ઓકે, એની વાઈફ જોડે જરા આમ તેમ બરાબર સરખું નથી રહેતું તો કેમ ચાલે? જો સાંભળો, એમના વાઈફ સાથે પણ અહીંયા ડિફરન્ટ ઓફ ઓપિનિયન તો બતાવે છે, કારણ કે એના ગ્રહ એને લગ્નના સ્થાનમાં પાપગ્રહ છે, એટલે ડિફરન્ટ ઓફ ઓપિનિયન તો રહેવાનો। જો સાંભળો, આપણા જે આપણા દીકરાનો અહીંયા જન્મ થયો છે એ કુંડળી જોતા
થોડોક આખા બોલો થયો છે. કાણિયાને કાણિયો મોઢે કહેશે. યા એના દાદા જેવું કામ એમ. રાઈટ. એટલે એને અમુક વખતે બોલવામાં એને કંટ્રોલ રહેતો નથી. પણ કંઈ વાંધો નહીં. તમે વધારે ડિટેલ્સ માટે મને શો પતી ગયા પછી ફોન કરી શકો છો. બીજું એક કે મારું કે શું પૂછતો હતો, એને એક મોટું ઓપરેશન થઈ ગયું લગભગ 5-6 વર્ષ પહેલા. ઓકે. તો 13-14 કલાકનું ઓપરેશન સર્જરી હતી અને હેમખેમ આજે ઉતરી ગયો છે. બરોબર તથાસ્તુ. એટલે ઈશ્વરનો પહાડ માનીએ. બધું એકંદરે સારો પીરિયડ શરૂ થઈ ગયો છે, ચિંતા કરવાની જરૂર નથી. ઓકે જય શ્રી કૃષ્ણ. हेलो जी, मुझे बेटे के बारे में पूछना है. बेटी या बेटा? ओके, उनका डेट ऑफ बर्थ बताइए. दिसंबर 22/22 1987. 1987. बर्थ टाइम बताइए. और शाम को 6 बजे हैदराबाद. ओके. बर्थ प्लेस हैदराबाद. ओके जी, हैदराबाद. आप 2 सेकंड होल्ड रखिए. कहिए क्या पूछने का है. उसका फ्यूचर कैसा है और कौन सी फील्ड में उसको जाना चाहिए. देखो मेरी बात सुनो. राइट नाउ जो भी फील्ड से जा रहा है, लेकिन कौन सी फील्ड में जाना चाहिए ये शो अगर टाइम अभी पूरा हो रहा है तो आप और भी कुछ पूछने का है या शो खत्म हो जाने के बाद पूछेंगे तो एप्रिशिएट, क्योंकि आपको मैं इतना ज़्यादा जवाब नहीं दे सकूंगा. तो आज यहाँ पे आप सब लोगों ने देख लिया कि एक सवाल का एक सही रेमेडी, सही जवाब आप पा सकते हो आपकी डेट ऑफ बर्थ, टाइम ऑफ बर्थ और प्लेस ऑफ बर्थ के ऊपर से. तो आज का शो यहाँ पे समाप्त होता है. मैं शास्त्री नितिन ज्योतिष आप सब के लिए भगवान को यही प्रार्थना करूंगा कि आपके घर में सुख और शांति प्रदान करे. तथास्तु. लाइफ में सही रास्ता बहुत जरूरी होता है. कॉल मी. गॉड ब्लेस यू. थैंक यू वेरी मच.